નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મેહુલ પરમાર। શું તમે હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવો છો? શું તમે સીટ બેલ્ટ પહેર્યા વગર બાઇક ચલાવો છો? તો આ સમાચાર તમારા માટે। જી હા દર્શક મિત્રો, વાત કરવી છે દહેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જોલવા ગામ પાસે હાલ દહેજ પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા હાલ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે, જેમાં હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર, ગાડી ફિલ્મ આવા કોઈ પણ પ્રકારના ગુનાહિત ડ્રાઈવ મળતા હોય, કોઈ પણ સાધનો મળે તો તેને કાયદેસરના દંડની જોગવાઈ કરવામાં આવે છે। હાલ હું કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે। હાલ આપ જોઈ શકો છો કે બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવના માધ્યમથી આ દ્રશ્યો બતાવી રહ્યા છે। દહેજ પોલીસ સ્ટેશન હબ વિસ્તારમાં આવેલા જોલવા ગામ પાસે હાલ પોલીસ મિત્રો દ્વારા ટ્રાફિકની જે કામગીરી છે કરવામાં આવી રહી છે। ટ્રાફિક ડ્રાઈવ હાલ જે ચલાવવામાં આવી રહી છે, જે બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હાલ બતાવી રહ્યા છે। તો આપ જોઈ શકો છો અનેક પોલીસ મિત્રો હાલ જે અહીંયા જોવા મળી રહ્યા છે કે અનેક ગાડીઓને રોકી અને જે ચેકિંગ કરી રહ્યા છે કે સીટ બેલ્ટ ન પહેર્યો હોય, હેલ્મેટ ન પહેર્યો હોય તેવા લોકોને પણ દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે। જે આગળ આપ જોઈ શકો છો કે અહીંયા કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેવા પ્રકારનો માહોલ છે। અનેક ગાડી અહીંયા તમને જોવા મળી રહી છે, જે ગાડીઓને અત્યારે પોલીસ કર્મી દ્વારા હાલ રોકવામાં આવી રહી છે અને કહી શકાય ને કે કાયદાકીય જોગવાઈ જે કરવામાં આવે છે કરવામાં આવી રહી છે। અત્યારે અનેક એવા વ્હીકલ અહીંયા જોવા મળી રહ્યા છે જેઓને હેલ્મેટ ન હોય, સીટ બેલ્ટ ન હોય, અનેક પ્રકારના કામગીરી કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ પોલીસ કર્મી પણ અહીંયા જોવા મળી રહ્યા છે કે દંડની જોગવાઈ કરી રહ્યા હોય તેવા કામગીરી કરી રહ્યા હોય તેવી અહીંયા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, જે બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હાલ આપ જોઈ શકો છો। મિત્રો, વસ્ત્રાલમાં જે ઘટના બની હતી ત્યારબાદ હાલ પોલીસ તંત્ર અનેક જગ્યાએ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું હોય છે। રોંગ સાઈડ જતા હોય તેઓને પણ હાલ દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે। હાલ એક બાઇક ચાલક જે રોંગ સાઈડ જઈ રહ્યા હતા તેને પોલીસ દ્વારા હાલ રોકવામાં આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે અહીંયા તેઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, ક્યાં જઈ રહ્યા હતા, શું છે શું નહીં। હાલ આપ જોઈ શકો છો કે પોલીસ મિત્રો દ્વારા હાલ અહીંયા જે કહી શકાય કે રોંગ સાઈડ એક બાઇક ચાલક જઈ રહ્યા હતા તેઓને હાલ રોકી અને કાયદેસરની કાર્યવાહી તેઓ પર હાલ કરવામાં આવી રહી છે। હાલ આપ જોઈ શકો છો બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ જોઈ શકો છો પોલીસ મિત્રો દ્વારા અનેક પ્રકારની ગાડીઓને પણ રોકવામાં આવી રહી છે અને તેઓના ડોક્યુમેન્ટો, આરસી બુક, લાયસન્સ, પીયુસી વગેરે, ફિટનેસ વગેરે ચેક કરવામાં આવી રહ્યું છે અને જરૂર જણાતા લોકોને હાલ દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે, જે બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ જોઈ શકો છો। દર્શક મિત્રો, દહેજ ઔદ્યોગિક વસાહતમાં અનેકવાર એવા સાધનો જોવા મળી રહેતા હોય છે કે જેવા સાધનોને પીયુસી પણ નથી હોતી, લાયસન્સ પણ નથી હોતું, તેવા વ્હીકલ ચલાવતા હોય છે। ત્યારે હાલ તેવા વ્હીકલો પર સ્થાનિક પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે અને ગમે તેમ ચાલતા, બેફામ ચાલતા વ્હીકલોને હાલ દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે। ત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ જોઈ શકો છો। દર્શક મિત્રો, દહેજ ઔદ્યોગિક વસાહત, આ ઔદ્યોગિકમાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે। ત્યારે ભરૂચથી પણ અનેક વ્હીકલો કહી શકાય કે દહેજ આવતા હોય છે અને દહેજથી ભરૂચ તરફ જતા હોય છે। ત્યારે અનેક વ્હીકલોને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાલ, અને સીટ બેલ્ટ ન હોય, તેઓને ગાડી ફિલ્મ લગાવેલી હોય કોઈ પણ વ્હીકલ પર તો તેને પણ હાલ રોકી અને કાયદેસરની દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે। ત્યારે હાલ આપ જોઈ શકો છો કે અનેક પોલીસ મિત્રો અહીંયા જોવા મળી રહ્યા છે અને તેઓ દ્વારા હાલ ટ્રાફિકની કામગીરી જબરદસ્ત ચુસ્તપણે ટ્રાફિકની કામગીરી કરતા હોય તેવું હાલ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે।
દર્શક મિત્રો, ડાઉટ જણાતા અનેક વ્હીકલોને હાલ રોકવામાં આવી રહ્યા છે અને તેઓને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લાનું વાગરા તાલુકાનું દહેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જ્વલવા ગામ પાસે હાલ ટ્રાફિક ડ્રાઈવ જે ચલાવવામાં આવી રહી છે અને અનેક પ્રકારના વ્હીકલોને રોકી અને દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ આપ જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનું વ્હીકલમાં અનિચ્છનીય ડાઉટ દેખાય તો તેવા વાહનોને કહી શકાય કે દંડની જોગવાઈ કરી અને તાત્કાલિક દંડ ભરી દે તેવી પ્રક્રિયાની હાલ કામગીરી ચાલી રહી છે, જે હાલ આપ જોઈ શકો છો. દર્શક મિત્રો, અનેક વાહનો જેવા હોય છે કે રોંગ સાઈડ જતા હોય છે, હેલ્મેટ વગર બાઇક સવારે હેલ્મેટ વગર જતા હોય છે, કોઈ પણ વ્હીકલ જતો તેમાં સીટ બેલ્ટ ન લગાવેલો હોય તેવા પ્રકારના વાહનોને હાલ રોકવામાં આવી રહ્યા છે અને તેઓને જે કહેવામાં આવે ને કે દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે અને તાત્કાલિકપણે હાલ દંડ ભરાવવામાં આવી રહ્યો છે. વસ્ત્રાલમાં જે ઘટના બની હતી તેને હાલ પોલીસ તંત્ર એલર્ટ થયું છે અને અનેક જગ્યાએથી કહી શકાય ને કે અસામાજિક તત્વોને પણ શોધી કાઢવાની કામગીરી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હાલ પણ એવી જ કંઈક કામગીરી જે કહી શકાય કે ટ્રાફિકમાં જોવા મળી રહી છે. અનેક વ્હીકલને ચેક કરવામાં આવી રહ્યા છે અને ડાઉટ લાગતા વ્હીકલોને રોકવામાં આવી રહ્યા છે, ડાઉટ લાગતા બાઇક સવારોને રોકવામાં આવી રહ્યા છે, તેઓને પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. જે કોઈ બાઇક સવારો હેલ્મેટ નથી પહેરતા તેઓને હેલ્મેટ પહેરવાની જે કહી શકાય કે હેલ્મેટ પહેરવાની સલાહ આપવામાં આવે છે કે હેલ્મેટ પહેરવો જરૂરિયાત છે, તમારા માટે જ છે તેવી સૂચના પણ આપવામાં આવતી હોય છે. ત્યારે પોલીસ મિત્રોને ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે અને જે હેલ્મેટ ન પહેર્યો હોય તેવા વ્હીકલોને રોકી હાલ આપ જોઈ શકો છો કે અહીંયા બાઇક સવારને રોકવામાં આવી રહ્યા છે અને પોલીસ મિત્ર દ્વારા હાલ જે કહી શકાય કે એમ પરિવહનમાં ચેકિંગ કરી રહ્યા છે અને જરૂર જણાતા તેઓને દંડની પણ જોગવાઈ કરવામાં આવશે. હાલ આપ જોઈ શકો છો પોલીસ મિત્ર દ્વારા ફોટો ખેંચી અને તેઓને હાલ ચેકિંગ કરી રહ્યા છે કે તેઓ પાસે પીયુસી લાયસન્સ છે કે નહીં તેવું અનેક પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં જરૂર જણાતા તેને કહી શકાય કે દંડની પણ જોગવાઈ કરવામાં આવી શકે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. ત્યારે હાલ આપ જોઈ શકો છો અનેક વાહનોને રોકી અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દહેજના આ જ્વલવા વિસ્તારમાં હાલ ટ્રાફિક ડ્રાઈવ જે પોલીસ મિત્રો દ્વારા કરવામાં આવી રહી છે, જે બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હાલ બતાવી રહ્યા છે. કેવા પ્રકારની હાલ કામગીરી કરવામાં આવી રહી છે? મિત્રો હાલ આપ જોઈ શકો છો કે કેવા પ્રકારની કામગીરી હાલ કરી રહ્યા છે.
અનેક પ્રકારના વ્હીકલોને રોકવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ આપ જોઈ શકો છો BN ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા હાલ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ કરવામાં આવી રહી છે, જેમાં અનેક પ્રકારના વ્હીકલોને રોકી અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો દર્શક મિત્રો, આ હતા જોલવા ગામ પાસેના દ્રશ્યો। દહેજ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી, જેમાં 20 થી પણ વધુ વાહનોને રોકવામાં આવ્યા હતા અને લગભગ 15 જેટલા વાહનોને દંડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે હાલ આપ જોઈ શકો છો કે અનેક વ્હીકલોને રોકવામાં આવી રહ્યા છે। રોંગ સાઈડ જતા તેવા પણ વાહનોને રોકવામાં આવી રહ્યા હતા અને અનેક જરૂર જણાતા અનેક વ્હીકલોને દંડની જોગવાઈ કરવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે હાલ દહેજ પોલીસ સ્ટેશન જે કહી શકાય કે ટ્રાફિકની ડ્રાઈવ જે ચલાવી રહ્યા છે, જેમાં હાલ ટ્રાફિકમાં દહેજ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા હતા। ત્યારે અનેક વ્હીકલોને દંડની જોગવાઈ પણ કરવામાં આવી હતી। ત્યારે દર્શક મિત્રો, તમને પણ હવે BN ન્યૂઝ ગુજરાતી દ્વારા અપીલ કરવામાં આવે છે કે તમે પણ જો ઘરની બહાર બાઇક લઈને બહાર નીકળો છો તો તમે પણ હેલ્મેટ જરૂર પહેરજો અને 4 વ્હીલ ગાડી લઈને નીકળો છો તો સીટ બેલ્ટ પણ જરૂર પહેરજો, નહીતર હવે અનેક જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે પોલીસ મિત્રો દ્વારા જરૂર દંડની જોગવાઈ કરવામાં આવશે। કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ।